જૂનાગઢ શહેરના હર્ષદનગર 2 વિસ્તારમાં જમાઈએ સાસુ-સરા પર હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે। પરિવારજનોના આક્ષેપ મુજબ આરોપી જમાઈ સબ્બીર હુસેનભાઈ સીડા ઘરે આવીને બોલાચાલી કર્યા બાદ છરી વડે હુમલો કર્યો હતો। હુમલામાં સાસુ-સસરાને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પરિવારજનોએ વધુ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 2 વર્ષથી જમાઈ માનસિક અને આર્થિક રીતે હેરાન કરે છે। દીકરીને પણ અગાઉ આ જ રીતે હેરાન કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે। વધુ ઘરે આવીને પાકીટ તેમજ તમેજ ડોક્યુમેન્ટ 1900 રૂપિયા પણ લઈ ગયાનો પરિવાર દ્વારા આક્ષેપ કર્યો છે। અહેવાલ સંજય પોપટ। બપોરના હું જે બહાર હતો ત્યારે આ બનાવ બન્યો છે। મારા ઘરનાનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા જરીક છોકરી આપણો છોકરો લઈ ગઈ છે, એનો છોકરો હતો એટલે મારી પાસે દવાની શીશી બતાવીને લઈ ગઈ। તો એને મને ફોન કર્યો, તમે જલ્દી ઘરે આવી જાઓ। એટલે હું ફટાફટ ઘરે ગયો, મારો બાબોય ઘરે નહોતો। ઘરે ગયો એટલે સીધો હું હજી ઘરની અંદર પૂછ્યો ને મારા ઘરનાઓને પૂછતો હતો કે શું થયું। એટલે હજી મેં વાત કરી ને તો પાછળથી નાના છોકરાનો બાપ આવી મારો જમાઈ અને મહિંડો ગાળો દેવા બેફામ, અને તને તો પહેલાં મારી નાખીશ, તારી ઘરવાળીને મારી નાખીશ ને તારી છોકરીને તો હા પટાવી જ દઈશ, કાપી નાખવી છે, આવી રીતે એણે કર્યું। અને પછી સીધો ઘરમાં આવીને મને મારવા માંડ્યો। પછી એણે નેપાળમાંથી છરી કાઢી અને મને ઘૂસતા માર્યા છરીને। અહીંયા છાતીમાં મેં સાહેબને બતાવ્યું, અહીંયા માર્યું છે મને, અને અહીંયા મને લોહી નીકળ્યું અને અહીંયા બતાવ્યું। પછી હું પડી ગયો। મારા 1900 રૂપિયા મારું એક કાર્ડ છે અને એક બિલ છે મારું, એ અહીંયાથી લઈ અને તરત ફરાર થઈ ગયો। અને એના વિડીયો ફૂટેજ મારા ઘરની અંદર છે।